નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સુધીર ગામવા। આજે આપણે ધોરણ 12 ફિઝિક્સમાં પ્રકરણ નંબર 6 જે ચાલી રહ્યું છે એમાં થિયરીનો છેલ્લો પોઈન્ટ છે, પોઈન્ટ નંબર 6.10 એસી જનરેટર। આગળ આપણે બધાએ જ થિયરી જે છે સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત આપણે સમજાવી દીધેલી છે। જેને આગળના વિડીયો જોવાના બાકી હોય એ વ્યવસ્થિત જોઈ લેજો। તો હવે આપણે એસી જનરેટર એના સિદ્ધાંત વિશે ભણીશું, એની રચના વિશે ભણીશું, એની લાક્ષણિકતા વિશે પણ ભણવાના છે। આમાંથી પ્રશ્ન કઈ રીતે પૂછી શકે એની વાત કરીએ તો એસી જનરેટરનો સિદ્ધાંત, રચના જણાવો તથા આકૃતિ દોરી પ્રેરિત ઈએમએફ નું સૂત્ર મેળવો, એવો પ્રશ્ન પૂછી શકાય। એસી જનરેટર માટે પ્રેરિત ઈએમએફ નું સૂત્ર મેળવો એ પ્રકારે તમને પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે શું કરવું, કઈ રીતે શરૂઆત કરવી? તો સૌપ્રથમ આપણે એના સિદ્ધાંત વિશે સમજીશું, પછી એની રચના વિશે સમજીશું, પછી એની કાર્ય પદ્ધતિ અને પ્રેરિત ઈએમએફ નું સૂત્ર મેળવશું અને છેલ્લે એની લાક્ષણિકતાના બે પોઈન્ટ કહેશું, બરાબર? તો શરૂઆત કરીએ આકૃતિની। તો અહીંયા તમે એક આકૃતિ જોઈ શકો છો। અહીંયા આ એક એન ધ્રુવ છે ચુંબકનો, અહીંયા એસ ધ્રુવ છે। એન અને એસ ને સામસામે રહે એ રીતે રાખવામાં આવેલા હોય છે। વચ્ચે એક ગૂંચળું હોય છે, આ ગૂંચળું। અહીંયા આપણે જે ગૂંચળું લીધું છે એ લંબચોરસ ગૂંચળું ધારેલું છે, બરાબર? તો વાસ્તવમાં એ વર્તુળાકાર ગૂંચળું ઉપયોગમાં લેતા હોય છે। તો આ ગૂંચળું છે, આ એક ધરી છે, ધરીને અનુલક્ષી આ ગૂંચળું જે છે આમ ભ્રમણ કરી શકે એ રીતે એમાં વ્યવસ્થા કરેલી હોય છે। હવે આ ગૂંચળાને આપણે બહારથી ભ્રમણ આપવાનું છે। ગૂંચળાને જ્યારે ભ્રમણ આપશું ત્યારે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એન થી એસ તરફ ચુંબકીય ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ હશે? એન થી એસ તરફ હશે ચુંબકીય ક્ષેત્ર, બરાબર? તો એમાં ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરશે। હવે ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરશે તો આ બે રેખાઓ જે છે, આ બે લંબાઈ જે છે એના કારણે ચુંબકીય ક્ષેત્ર કપાય છે। ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કપાય તો ઈએમએફ પ્રેરિત થાય, બરાબર? સમજો, આપણે કાપવાનો નિયમ યાદ રાખવાનો, સબ્જી કાપવાનો, આપણે કાકડી જે લાંબી કોઈ પણ સબ્જી હોય, શાકભાજી હોય, કાકડી છે, ભીંડો છે, એને આમ કાપવા હોય તો જ કપાશે, આમ જ કપાશે, આમ કે એમ એવી રીતે કપાતું, આમ નથી કપાતા, આમ કાપીએ છીએ, બરાબર? તો ચુંબકીય ક્ષેત્ર રેખા આ બે લંબાઈના કારણે કટ થશે। આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે તો આ બે લંબાઈ જે છે એના કારણે એમાં ઈએમએફ પ્રેરિત થશે, પરંતુ આ લંબાઈ જે છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર થઈ જાય છે તો આ લંબાઈના કારણે ઈએમએફ પ્રેરિત થતું નથી, જે આપણે આગળ ભણી ગયા છીએ, બરાબર છે? તો અહીંયા આપણે વાત કરવાના છીએ જે ઈએમએફ પ્રેરિત થાય છે કેટલું હોય, અને રચનાની વાત કરવાના છીએ, તો આના સિદ્ધાંતની પણ વાત કરવાના છીએ। સિદ્ધાંત સમજીએ તો આપણે ફ્લક્સનું સૂત્ર શું છે? ફાઈ બરાબર AB cos θ છે। હવે આપણે ફ્લક્સમાં ફેરફાર કરીએ એટલે ઈએમએફ મળે, એ તમને ખબર છે। શેમાં ફેરફાર કરીએ તો ઈએમએફ મળે? ફ્લક્સમાં ફેરફાર કરીએ તો। ફ્લક્સમાં ફેરફાર કરવા માટેની કેટલી મેથડ મેં તમને કીધી હતી? એક એ એટલે કે એરિયા બદલાવી, એરિયા એટલે ક્ષેત્રફળ બદલાવવામાં આવે તો ફ્લક્સમાં ફેરફાર થાય। આ એ બદલાય તો ફાઈ બદલાય। બી એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીએ, એરિયા ફિક્સ રાખીએ અને ચુંબક આગળ પાછળ કરતા હતા, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીએ તો ફ્લક્સમાં ફેરફાર થાય। આ બે વસ્તુનો આપણે ઉપયોગ પણ કીધો છે, બરાબર છે? એકમાં આપણે યુ આકારના સળિયા ઉપર બીજો સળિયો રાખીને ગતિ કરાવી, એમાં એ બદલાવતા હતા। એક ગૂંચળું રાખી નજીક ચુંબક આગળ પાછળ લાવતા હતા તો એમાં બી બદલાવતા હતા। હવે અહીંયા એ અને બી બદલાવીને આપણે ફ્લક્સમાં ફેરફાર કરીને ઈએમએફ મેળવવાના બધાય પ્રયોગો કરી લીધા, બરાબર? બધી થિયરી સમજી લીધા। હવે શું બાકી રહી ગયું? એમાં થીટા। શું? થીટા। એ નથી બદલાવું, બી નથી બદલાવું, એ અને બી ને ફિક્સ રાખવા છે। શું કરવાના છે? ફિક્સ રાખવાના છે। કોને બદલાવો છે? થીટા। થીટા કોનો છે? એ અને બી વચ્ચેનો ખૂણો છે। તો આ લંબચોરસ છે તો એનો ક્ષેત્રફળનો સદિશ એને લંબ હોય। આ દાખલા તરીકે ગૂંચળું છે, આ ગૂંચળું છે તો એનો ક્ષેત્રફળનો સદિશ એ જે છે એ અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે। પછી આ ભ્રમણ થાય તો ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે, પછી લંબ છે, પછી વળી પાછું ભ્રમણ થાય તો આ દિશામાં આમથી આમ આવી જાય, પછી આમ આવે, પછી આમ આવે, પછી આમ આવે, આ રીતે ભ્રમણ બતાવેલું છે, અલગ અલગ સ્ટેપ બતાવેલા છે। તો એ અને બી વચ્ચેનો ખૂણો બદલાય, થીટા।
થીટા બદલવામાં આવે તો ફ્લક્સમાં ફેરફાર કરવાની પદ્ધતિ એ એસી જનરેટરનો મુખ્ય સિદ્ધાંત છે. શું મૂળભૂત સિદ્ધાંત છે? થીટા બદલવાનો. કોની વચ્ચેનો? એ અને બી વચ્ચેનો થીટા બદલી અને આપણે શું ફ્લક્સમાં ફેરફાર કરવાની જે પદ્ધતિ છે એ મૂળભૂત સિદ્ધાંત. બીજો સિદ્ધાંત પણ તમે લખી શકો, જે તમે 10મા ધોરણમાં પણ ઉપયોગ કરતા હશો, કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં. આપણે જનરેટરનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? લાઇટ ન હોય, પાવર ન હોય એવી જગ્યાએ આપણે જનરેટરનો યુઝ કરીએ. જનરેટરનો યુઝ કરીને આપણે શું મેળવી શકીએ? પાવર મેળવી શકીએ છીએ, વિદ્યુત ઉર્જા મેળવી શકીએ છીએ. બરાબર? તો એનો મતલબ શું? એ જનરેટરમાં આપણે શું નાખીએ છીએ? ડીઝલ છે, ડીઝલનો કે કેરોસીનનો યુઝ કરી અને મશીન ચલાવીએ છીએ, એટલે કે યાંત્રિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરીએ છીએ? વિદ્યુત ઉર્જામાં. આ સિદ્ધાંત બધે લાગુ પડે છે. પવનચક્કીમાં પણ આ હોય છે. બરાબર છે? તો અહીંયા એસી જનરેટરનો બીજો સિદ્ધાંત શું છે? યાંત્રિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવાનો. હવે વાત કરીએ રચનાની. રચના આકૃતિમાં તમે જોઈ શકો છો, એક એસી જનરેટરની રૂપરેખા દર્શાવેલી છે. એમાં એક શાફ્ટ છે. આ શાફ્ટ છે. શાફ્ટ પર જડિત કરેલ એક ગૂંચળું છે. એને આપણે શું કહીએ? આર્મેચર કહીએ છીએ. આ શાફ્ટ ઉપર જડિત કરેલું, હું તમને અહીંયા જનરેટર બતાવું. એક મોટર પણ છે અને જનરેટર પણ છે. મોટરમાં આપણે શું કરીએ છીએ? અહીંથી વિદ્યુત ઉર્જા આપીએ છીએ, બેટરી જોડીએ છીએ, એટલે અહીંથી વિદ્યુત ઉર્જા આપીએ છીએ અને યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ. એટલે આ ભાગ મોટરનું કામ કરશે, યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. પછી યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થાય એટલે આ ફરે સાથે સાથે આ બાજુનો ભાગ જે છે એ જનરેટરનું કામ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા બે ગૂંચળાઓ રાખેલા છે. આ ગૂંચળું જે છે ને એને આર્મેચર કહેવાય. આ શાફ્ટ ઉપર સરળતાથી ભ્રમણ કરી શકે એ પ્રકારનું છે. બરાબર? હવે આ જે ગૂંચળું છે, આ ગૂંચળું એ ભ્રમણ કરે છે, પણ એની અંદર અહીંયા જે છે ને બે બાજુ ચુંબક છે. અંદરના ભાગમાં આ બે, આ જગ્યાએ અને આ બાજુ આ જગ્યાએ, આ બંને ભાગમાં શું છે? ચુંબક. અહીંયા બે ચુંબક છે. આ બે ચુંબકની વચ્ચે આ ગૂંચળું ભ્રમણ કરે. આવડું આ ગૂંચળું ભ્રમણ કરશે એટલે શું થશે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કપાશે. હવે અહીંયા લેમ્પ નથી, પણ અહીંયા જો બલ્બ ફિટ કરેલો હોય તો અહીંયા ગૂંચળું જ્યારે ભ્રમણ કરતો હોય ત્યારે અહીંયા બલ્બ જે છે એ પ્રકાશિત થાય છે, એટલે કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો આ રીતે આપણે યાંત્રિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરી શકીએ છીએ? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ. બરાબર? તો અહીંયા આપણે કીધું એમ અહીંયા શું છે? શાફ્ટ પર જડિત કરેલું ગૂંચળું. આ શાફ્ટ છે, આ શાફ્ટ ઉપર જડિત કરેલું આ એક ગૂંચળું છે. એ ગૂંચળું જે છે એને આર્મેચર કહેવાય છે. આ ગૂંચળાને શું કહેશું આપણે? આર્મેચર કહે છે. આર્મેચરની ભ્રમણાક્ષ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય. ચુંબકીય ક્ષેત્ર અહીંયા દાખલા તરીકે N છે, આ S છે, તો ચુંબકીય ક્ષેત્ર N થી S તરફ જાય, N થી S તરફ જાય તો ચુંબકીય ક્ષેત્ર આ N થી S તરફ. તો આ ભ્રમણાક્ષ છે. આખી શું છે? ભ્રમણાક્ષ. એ ભ્રમણાક્ષ ચુંબકીય ક્ષેત્ર આમ છે અને આ ભ્રમણાક્ષ છે એ ચુંબકીય ક્ષેત્રને કેવી છે? લંબ થાય. ચુંબકીય ક્ષેત્ર આમ, તો આ બે લંબ થયા. બરાબર? તો એ ભ્રમણાક્ષ છે એ ચુંબકીય ક્ષેત્રને કેવી છે? લંબ હોય છે. આર્મેચરને યાંત્રિક રીતે ભ્રમણ આપવામાં આવે છે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય. હવે યાંત્રિક રીતે આ આર્મેચર છે એને યાંત્રિક રીતે આપણે શું કરીએ? ભ્રમણ આપવામાં આવે. ભ્રમણ આપવામાં આવે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલા ગૂંચળું છે એની સાથે સંકળાયેલ ફ્લક્સમાં શું થાય છે? ફેરફાર થાય છે અને EMF શું થાય છે? વેરી સિમ્પલ. બરાબર? તો આ ગૂંચળાને, આર્મેચરને એટલે કે ગૂંચળાને યાંત્રિક રીતે બહારથી ભ્રમણ આપવામાં આવે ત્યારે આ ગૂંચળા સાથે સંકળાયેલ શું? ફ્લક્સમાં ફેરફાર થાય છે અને EMF પ્રેરિત થાય છે. અને ગૂંચળાના બે છેડાઓ વચ્ચે સ્લીપ રિંગ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો આવી સ્લીપ રિંગ હોય છે. આવી સ્લીપ રિંગ આ જે છે આ સ્લીપ રિંગના કોન્ટેક્ટમાં છે. અહીં સ્લીપ રિંગ છે, આ સ્લીપ રિંગ એના કોન્ટેક્ટમાં છે. એ સ્લીપ રિંગ સાથે બ્રશ હોય છે. બરાબર? એની સાથે વાયર જોડેલા હોય. તો ગૂંચળાના છેડાઓ બે સ્લીપ રિંગ અને બે બ્રશ સાથે જોડાયેલા હોય છે. હવે ઓમેગા જેટલી કોણીય ઝડપથી, આને આપણે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગૂંચળાને ભ્રમણ આપવામાં આવે તો ક્ષેત્રફળ સદિશ A અને B વચ્ચેનો કોણ કેટલો હોય? થીટા સાથે બદલાતો હોય. બરાબર? ઓમેગા કોણીય ઝડપ છે તો કોણીય ઝડપ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું? થીટાના છેદમાં t. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું? ઓમેગા t. બરાબર? તો t સમયે, કોઈ પણ સમયે ખૂણો કેટલો? ઓમેગા t. સમજાય? t સમયે ખૂણો કેટલો? ઓમેગા t. t બદલાતો જાય છે તો થીટા બદલાતો જાય છે. ઓમેગા તો અચળ છે. ઓમેગા જેટલી કોણીય ઝડપથી આપણે ભ્રમણ આપતા હોય
તો થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી. એક ખૂણો મળ્યો આપણે કોના વચ્ચેનો, એ અને બી વચ્ચેનો. કેવો ખૂણો મળ્યો? બદલાતો ખૂણો. બદલાતો ખૂણો. બદલાતો કેમ? તો કે સમય સાથે બદલાતો. થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી, સમય સાથે બદલાતો ખૂણો મળ્યો છે. બરાબર. તો આ ખૂણો મળ્યો, તો હવે ફ્લક્સનું સૂત્ર બનાવવું હોય તો 5b બરાબર ab cos થીટા છે. થીટાની જગ્યાએ શું મૂકવો પડે? ઓમેગા ટી. ઓમેગા ટી મૂકવાના. આનું સમયની સાપેક્ષે વિકલન કરીએ. શું કરીએ? આનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા અને આટાની સંખ્યામાં ગૂંચળાઓ જે છે, આમાં ગૂંચળું તમે જોયું, આમાં ઘણા બધા આટા છે. એક આટા નો હોય. બરાબર. આ ગૂંચળાની અંદર ઘણા બધા આટા છે. તો આમાં n આટા હોય. કેટલા હોય? n આટા હોય ગૂંચળાને. n આટા હોય તો d∅b/dt બરાબર n a b d cos ઓમેગા t/dt થશે. બરાબર. તો અહીંયા n જે છે એટાની સંખ્યા છે, ગુણાકાર કર્યો. હવે વિકલન કરીએ તો d∅/dt ને શું કહેવાય? એપ્સિલન. કેમ? તો કે ફેરાડેનો નિયમ, ફ્લક્સનો સમયની સાપેક્ષે વિકલન, એને શું કહીએ છે? EMF. બરાબર. ફેરાડેનો નિયમ એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ -d∅/dt. -d∅/dt એટલે આ માઈનસ મૂક્યા, માઈનસ NAB cos ઓમેગા t નું વિકલન માઈનસ sin ઓમેગા t. આ માઈનસ માઈનસ બે ભેગા થઈ ગયા એટલે માઈનસ માઈનસ અહીંયા સુધી જાય છે પ્લસ NAB. ઓમેગા ક્યાંથી આવ્યો? cos નું વિકલન માઈનસ sin ઓમેગા t, વળી પાછું ઓમેગા t નું વિકલન કર્યું. cos નું માઈનસ sin ઓમેગા t, વળી ઓમેગા t નું વિકલન કરવું પડે અંદર. બરાબર. અંદર વિકલન કરીએ ઓમેગા t નું, તો ઓમેગા t નું વિકલન કરીએ તો t નો સહગુણક શું છે? ઓમેગા. તો ઓમેગા ગુણાકારમાં આવશે. ઓમેગા ટી નું વિકલન જે છે એ કરીએ તો ટી નું 1 થઈ જાય, તો ઓમેગા વધે, એ ઓમેગા આગળ આવશે. એટલે અહીંયા NAB અને ઓમેગા આવી ગયો છે. cos ઓમેગા ટી નું માઈનસ sin ઓમેગા ટી અને વળી ઓમેગા ટી નું ઓમેગા, એવી રીતે વિકલન કર્યું છે. માઈનસ NAB ઓમેગા માઈનસ sin ઓમેગા ટી, માઈનસ માઈનસ થઈ જાય છે પ્લસ NAB sin ઓમેગા ટી. અહીંયા હજુ ઓમેગા છે જ, NAB ઓમેગા sin ઓમેગા ટી. હવે જો આ sin ઓમેગા ટી ની મહત્તમમાં મહત્તમ કિંમત કેટલી લઈ શકીએ? 1 હોય. 1 લઈ શકીએ. મહત્તમ કિંમત કેટલી હોઈ શકે? 1 હોઈ શકે. હવે 1 લઈએ તો એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? એપ્સિલન 0 એટલે કે મહત્તમ મૂલ્ય મળવું જોઈએ EMF નું. એ કેટલું છે એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ? તો કે આને 1 કહી દો તો શું વધે? NAB ઓમેગા. NAB ઓમેગા વધે છે. તો આ NAB ઓમેગા ની જગ્યાએ એપ્સિલન 0 મૂકો તો એક બીજું સૂત્ર પણ મળે, એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલન 0 sin ઓમેગા t. તો આ પ્રેરિત EMF નું સૂત્ર છે. AC જનરેટર માટે પ્રેરિત EMF નું સૂત્ર છે, જે આપણે યાદ રાખવાનું છે. બરાબર છે? સિમ્પલ. તો મહત્તમ EMF કીએ તો સીધું ડાયરેક્ટ આ સૂત્ર મૂકવાનું રહે તમારે. NAB ઓમેગા. બરાબર. NAB ઓમેગા મહત્તમ પ્રેરિત EMF કીએ તો સીધું તમારે NAB ઓમેગા જ વાપરવાનું રહે, નહીતર સાઇન સાથે બદલાય છે. NAB ઓમેગા sin ઓમેગા t. બરાબર. હવે એની લાક્ષણિકતાની વાત કરીએ, એસી જનરેટરની લાક્ષણિકતા. તો અહીંયા તમે સમીકરણ જોઈ શકો કે સાઇન જે છે એ સાઇન બદલાય એટલે EMF બદલાય. તો સાઇન નો વિસ્તાર શું હોય? EMF ની દિશા સાઇન વિધેયના વિસ્તાર +1 થી -1. સાઇન ની મહત્તમ વેલ્યુ +1 અને -1 કોઈ. બરાબર. -1 થી +1 સુધીનો વિસ્તાર હે સાઇન નો. સાઇન 0 એટલે 0. બરાબર. સાઇન 90 એટલે 1. સાઇન 180 એટલે 0. વળી પાછળ સાઇન 270 એટલે શું થશે? -1. તો શું થયું? -1 થી +1 એટલે +1 થી -1 ની વચ્ચેનો વિસ્તાર છે. બરાબર. સમય સાથે બદલાય તો પ્રવાહની દિશા આવર્ત રીતે બદલાય છે એમ કહેવાય. આ પ્રવાહની દિશા આવર્ત રીતે બદલાય છે. સાઇન બદલાય +1 થી -1 વચ્ચે બદલાતો હોય તો પ્રવાહની દિશા પણ આવર્ત રીતે બદલાય છે. તો એને શું કહેવાય? એસી પ્રવાહ કહેવાય. શું કહેવાય? એસી ઉલટ સુલટ પ્રવાહ કહેવાય. ઉલટ સુલટ, અલ્ટરનેટિંગ કરંટ. એસી નું પૂરું નામ અલ્ટરનેટિંગ કરંટ. આના પછીનું ચેપ્ટર આપણે આખું એસી પ્રવાહનું ભણવાના છીએ. તો એસી પ્રવાહ કહે છે જો ઓમેગા 2π ન્યુ હોય. શું હોય? 2π ન્યુ. ન્યુ શું છે? આવૃત્તિ. ન્યુ શું છે? આવૃત્તિ. 2π ન્યુ હોય તો અહીંયા સૂત્ર શું થાય? એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ એપ્સિલન 0 sin ઓમેગા ની જગ્યાએ 2π ન્યુ t મૂકી શકીએ. બરાબર. હવે લાક્ષણિકતામાં આનો પણ તમે સમાવેશ કરી શકો, આ આકૃતિનો, અને નીચે આ ડેટા પણ લખી શકો તમે. તો અહીંયા આપણે એનો સમાવેશ કરવામાં એક સિમ્પલ ગૂંચળું દોરેલું છે. આ ગૂંચળું છે, આ બતાવે છે આ ભાગ. અહીંયા આ જે ભાગ જે છે એ છે, તો આને
આ આખું સમતલ છે, આ સમતલ છે, સમતલને લંબ હોય સદિશ, તો અહીંયા સમતલને લંબ સદિશ, એનો ક્ષેત્રફળનો સદિશ કોઈ પણ સમતલને કેવો હોય? લંબ હોય. કોઈ પણ સમતલને લંબ હોય તો આ a છે, આ સમતલ છે, એનો લંબ સદિશ a અને b વચ્ચેની દિશા સમાન છે. દિશા સમાન છે એટલે θ 0 છે. θ 0 છે તો cos sin 0 ઓમેગા t ની જગ્યાએ 0 મૂકશો, t બરાબર 0, sin 0 ની કિંમત 0, તો EMF કેવું મળશે? 0 મળશે. બરાબર. અહીંયા EMF ની પણ સાથે સાથે વાત કરતા જઈએ તો અહીંયા EMF જે છે એ 0 હશે. કેવું હશે? EMF 0. અને ફ્લક્સ કેવું હશે? ફ્લક્સ ની વાત કરતા જઈએ તો cos 0 એટલે 1, તો ફ્લક્સ મહત્તમ હશે. કેવું હશે? ફ્લક્સ મહત્તમ NAB. બરાબર. ચલો સાથે સાથે આ બધી વાત કરતા જઈએ જેના કારણે તમે સમજી શકો. તો હવે અહીંયા જો ગૂંચળું ભ્રમણ કરતું આમ થયું તો a અને b વચ્ચેનો ખૂણો 90 થયો. જો π/2, a અને b વચ્ચેનો ખૂણો 90 થાય, π/2 થાય, તો ઓમેગા t π/2, ઓમેગા t π/2, ઓમેગા એટલે 2π/t, ઓમેગા એટલે 2π/t, ખબર છે ને? ઓમેગા એટલે 2π/t, તો પાઈ કેન્સલ, તો t ને કરતા કરો તો આ t, આ સ્મોલ t ને કરતા કરો તો આ કેપિટલ T આ બાજુ આવે અને બે ના ગુણાકારમાં એટલે સ્મોલ t t/4 મળે. તો અહીંથી ગૂંચળાને આટલું ભ્રમણ કરવા માટે કેટલો સમય લાગે છે? t/4 જેટલો. આવર્તકાળનો ચોથો ભાગ. સિમ્પલ જ છે. આખું ભ્રમણ કરે તો એક આવર્તકાળ, તો આ પા ભાગનું ભ્રમણ કરે તો આવર્તકાળનો ચોથો ભાગ જ થયો. બરાબર. તો હવે અહીંયા θ π/2 મૂકીએ, sin π/2 ની કિંમત +1, તો +ε0 અને ફ્લક્સ 0 થશે. જો cos π/2 ની કિંમત 0 થાય તો અહીં ફ્લક્સ 0 થશે. અહીંયા EMF 0 છે ત્યારે ફ્લક્સ મહત્તમ છે અને EMF મહત્તમ ત્યારે ફ્લક્સ 0 મળે છે. બરાબર છે. આ આપણે સમજતું જવાનું છે. ફ્લક્સ કેવું મળે છે? 0, ϕ 0. રેડી? ચલો એના પછી આમાં જો એમ પછી વળી પાછું આ ભ્રમણ કરતો આમ થયો તો a આ બાજુ થશે, b તો એક જ દિશામાં છે, b તો ફિક્સ જ છે, તો a અને b વચ્ચેનો અહીંયા ખૂણો કેટલો છે? π 180 નો ખૂણો છે અને આવર્તકાળ વળી પાછો t/4 વધ્યો, તો t/4 + t/4 એટલે t/2 આવર્તકાળ થયો. આમાં આ રીતે કિંમત મૂકીને પણ તમે સાદુરૂપ આપી શકો છો. હવે અહીંયા θ ની કિંમત π મૂકો, અહીંયા sin 180 ની કિંમત 0 થશે. sin 180 ની કિંમત શું થશે? 0 થશે. બરાબર. તો એપ્સિલન શું થશે? એપ્સિલન 0, sin 180 ની કિંમત 0. હવે cos 180 ની કિંમત -1, તો ફ્લક્સ શું થશે? -NAB થશે. શું થશે? -NAB. બરાબર. એ જ રીતે વળી પાછું આ કિંમત મૂકશો sin ની જગ્યાએ, તો આ છે એપ્સિલન -ε0 થશે અને ફ્લક્સ જે છે એ 0 થશે. sin 2π ની કિંમત વળી પાછી 0, તો એપ્સિલન 0 ϕ NAB. આ રીતે ફ્લક્સ અને EMF બંને એક બીજા ઉપર આધારિત છે અને બંને બદલાતા જાય છે. બરાબર. તો આ તમે આ લાક્ષણિકતા તરીકે આનો ઉપયોગ કરી શકો છો અને અહીંયા AC જનરેટર જે છે એને તમે સમજી શકો છો. હવે વાત કરીએ આ AC જનરેટરની વાત કરી તમને, એમાં કયા પ્રકારના જનરેટર બીજા હોય છે એની થોડીક ચર્ચા કરી દઈએ એટલે આપણો પોઈન્ટ જે છે એ પૂરો થાય. તો બીજા જનરેટર જે છે એમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર, આ AC જનરેટર એક કોમન છે પણ આ જનરેટરનો ઉપયોગ ક્યાં થતો હોય? બરાબર. તો એમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર છે જે ડેમમાં પાણી પડતું હોય, ધોધ પડતો હોય, અહીંયા આવા ચક્ર રાખેલા હોય કે ધોધ પડે એટલે એક ચક્ર ફરે, એ ચક્ર ફરે એટલે ચક્ર કોની સાથે જોડેલો હોય છે? ટર્બાઇન સાથે, અને ટર્બાઇનને કોની સાથે જોડેલો હોય છે? જનરેટર સાથે, અને જનરેટર ફેરવી અને વિદ્યુત ઉર્જા મેળવી શકાતું હોય છે. ત્યારબાદ ન્યુક્લિયર પાવર જનરેટર. કેવું? ન્યુક્લિયર પાવર જનરેટર. બરાબર. અને પવનચક્કીમાં પણ તમને ખબર છે, વિન્ડ ફાર્મ હોય એમાં પણ આપણે જનરેટરનો યુઝ કરતા હોય છે. એ સિવાય આપણે ન્યુક્લિયર પાવર જનરેટર જે છે એમાં આધુનિક સમયનું જે ન્યુક્લિયર પાવર જનરેટર છે 500 મેગાવોટ જેટલી પાવર આપીશ, 500 મિલિયન વોટ જેટલો ઉચ્ચ ઇલેક્ટ્રિક પાવર જે છે એ પેદા કરે છે. બરાબર.
એટલે કે 100 વોટના 50 લાખ બલ્બને આપણે પ્રકાશિત કરી શકીએ એટલો મોટો પાવર જે છે એ ઉત્પન્ન કરે છે. અને ઘણા બધા જનરેટર એવા હોય છે જેમાં ગૂંચળું સ્થિર રાખવામાં આવતું હોય છે અને ચુંબકોને ભ્રમણ આપવામાં આવતું હોય છે. ગૂંચળું વજનમાં મોટું હોવાથી ગૂંચળાને સ્થિર રાખ્યું હોય છે અને ચુંબકોને એની ફરતે ભ્રમણ આપવામાં આવે તો પણ એનો સિદ્ધાંત તો એક સરખો જ રહે છે. તો આ આપણે વાત કરી એસી જનરેટરની. તો આજે આપણે આટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના ઉદાહરણના જે દાખલાઓ બાકી છે એ લઈ લઈશું અને ત્યારબાદ સ્વાધ્યાયના દાખલા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.